નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, જે મહિલાઓ સવારે સવારે રોજ 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા વચ્ચે સ્નાન કરે છે તેઓ મિત્રો આ વાત ધ્યાનથી સાંભળી લે, નહીં તો તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે। કારણ કે મિત્રો, એક એવી મોટી ભૂલ તમે કરી રહ્યા છો જેનાથી તમારો પતિ કંગાલ થઈ શકે છે મિત્રો, તમારી સંતાન પર ઘોર કષ્ટ આવી શકે છે, તમારો પરિવાર સાથે સાથે તમારા પર પણ મોટો કષ્ટ આવી શકે છે। તમારામાંથી ઘણી બધી મહિલાઓ કેટલીક એવી મોટી ભૂલો રોજ કરી રહી છે સ્નાનને લઈને, જેનાથી તેમના જીવનમાં આવતા દિવસોમાં મુસીબતો આવી શકે છે મિત્રો, તમારા જીવનમાં જે કંગાલી આવી રહી છે, જે પૈસાને લઈને તમારા જીવનમાં તંગી છે, તેની પાછળ તમારો આ સ્નાન કરવાનો ખોટો નિયમ પણ હોઈ શકે છે। તો બહેનો, આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું સનાતન ધર્મ અને ગુરુડ પુરાણ અનુસાર મહિલાઓના સ્નાન એટલે કે નાહવા સાથે જોડાયેલા કેટલાક વિશેષ નિયમો અને આપણા ધર્મમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું ન કરવું જોઈએ તે બધું જણાવીશું, જેનું પાલન કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે બહેનો। કારણ કે મિત્રો, જાણે અજાણ્યામાં તમે રોજ આ ભૂલો કરી રહ્યા છો, તેનું ખામિયાજું તમારો આખો પરિવાર ભોગવી રહ્યો છે। તમારા જીવનમાં જે આટલી પરેશાની તમે જોઈ રહ્યા છો તેની પાછળ તમારો કેટલીક ભૂલો છુપાયેલી હોય છે મિત્રો, તમે અને તમારો પરિવાર દિવસ પ્રતિ દિવસ મહેનત કરી રહ્યો છો, પરસેવો વહાવી રહ્યા છો, પરંતુ તો પણ હાથમાંથી કાંઈ વધતું નથી। આખરે એમ કેમ થઈ રહ્યું છે? દરેક વ્યક્તિ તરક્કી હાંસલ કરી રહ્યો છે, દરેક વ્યક્તિ ખૂબ પૈસા કમાઈ રહ્યો છે, પરંતુ મિત્રો, તમારી પાસે તો જે હતું તે પણ તમારા હાથમાંથી જતું રહ્યું। આખરે કેવી રીતે? કારણ કે મિત્રો, અમારા ધર્મમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે। ફરીથી મિત્રો કહું છું કે સ્નાનને લઈને જ કેમ ન હોય, દરેક વાસ્તુના નિયમો છે, અને જ્યારે અમે નિયમ કાયદા પ્રમાણે નથી ચાલતા તો તેનો અસર અમારા ઘર પરિવારના દરેક ક્ષેત્ર પર પડે છે। હવે સૌથી પહેલા હું મિત્રો તમને કેટલીક સાવચેતીઓ જણાવું છું, તો મિત્રો ધ્યાનથી સાંભળજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, હું તમને જણાવીશ કે તમારે કયા સમયે નાહવું ન જોઈએ। જો મિત્રો, જે સ્ત્રીઓ સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા વચ્ચે સ્નાન કરે છે તે સૌથી વધુ બિલકુલ ધ્યાનથી સાંભળજો। મિત્રો, જે સ્ત્રી સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યે વચ્ચે નાહવે છે તે સ્ત્રીનું ભાગ્ય અને તે સ્ત્રીના પરિવારનું ભાગ્ય હંમેશા તરક્કી કરે છે। તે સ્ત્રીના પરિવાર પર ક્યારેય કોઈ સંકટ નથી આવતું। કારણ કે મિત્રો, માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ સવારે જલ્દી એટલે કે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યા વચ્ચે સ્નાન કરે છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું જ સ્વરૂપ હોય છે। તે સ્ત્રી પર સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા હોય છે। તે સ્ત્રીના કારણે તેનો આખો પરિવાર હંમેશા સુખ ભોગવે છે। તે સ્ત્રીને જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ સતાવતું નથી, અને તે સ્ત્રીના જીવનમાં ક્યારેય કોઈ ખૂબ મોટી ગંભીર બીમારી તેને લાગતી નથી મિત્રો। અને મિત્રો, તે સ્ત્રી પોતાની સાથે સાથે પોતાના પરિવારની પણ તરક્કીની નિવાંગ રાખે છે। તો જો તમે પણ તમારા પરિવારને તરક્કી કરવા માગો છો મિત્રો, પોતાને સારું રોગમુક્ત માગો છો, અને મિત્રો તમે ઈચ્છો છો કે મારા પર અને મારા પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા રહે, તો મિત્રો તમે પણ સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યે વચ્ચે સ્નાન અવશ્ય કરો। પરંતુ મિત્રો, અવારનવાર જોવા મળે છે કે આજકાલની મહિલાઓ સવારે જલ્દી નથી ઉઠી શકતી, તો સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યે વચ્ચેનું નાહવું તો ખૂબ જ દૂરની વાત છે। ત્યાં જો તમે સવારે 6 વાગ્યાથી લઈને
વાગ્યા વચ્ચે નાહો છો તો તેમાં તમારે માત્ર એક નાનકડો ઉપાય કરવો જોઈએ. જો મિત્રો તમે સવારે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચે નાહો છો તો તમારા પર માતા પાર્વતીની કૃપા બની રહેશે. મિત્રો બ્રહ્માંડની તમામ શક્તિઓ જાગૃત થાય છે. મિત્રો શરીરની ઉર્જા પણ ચરમ પર હોય છે. અમારા શરીરનું એક અંગ આ સમય અંતરાયમાં એટલે કે સવારે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચે સ્મૃતિ ભરપૂર રહે છે અને 33 કોટી દેવી દેવતાઓની પણ આ સમયે કૃપા અમને મળે છે. તો આ સમયે જ્યારે પણ જે પણ મહિલાઓ નાવે છે તો તે નાહતી વખતે 33 કોટી દેવી દેવતાઓનું ધ્યાન કરે અને જો તમારી કોઈ ખાસ મનોકામના છે તો તમે નાહતા સ્નાન કરતા તે વસ્તુને પોતાના મનમાં જ દોહરાવી લો. તે વસ્તુને મનમાં જ યાદ કરી લો કે તમારી તે મન્નત પૂરી થઈ જશે. મિત્રો તમારી તે મનોકામના પૂર્ણ થઈ જશે. સાથે જ જે મહિલા 7 વાગ્યાથી લઈને 9 વાગ્યે વચ્ચે નાવે છે તે સાવધાન થઈ જાઓ. સવારે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યા વચ્ચે નાહવું અમારા ધર્મમાં યોગ્ય માનવામાં આવ્યું છે. મિત્રો દરેક ઘરની મહિલા અવારનવાર આ જ સમય અંતરાળમાં નાવે છે. સવારે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યે વચ્ચે આ અવારનવાર મહિલાઓ સ્નાન કરે છે, પરંતુ કેટલાક નિયમ, કેટલાક કાયદા, તેનું ધ્યાન રાખવું અમારા ધર્મમાં ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું છે. જ્યારે તમે સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા વચ્ચે નાહી રહ્યા છો તો તમારે ધ્યાન રાખવું કે તમે નાહવા પહેલા કિચનમાં એટલે કે ચૂલા પાસે ન જવું જોઈએ. રસોઈ ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ. નાહ્યા વગર તમને પોતાની સંતાનને પણ સ્પર્શ ન કરવો જોઈએ. જો મિત્રો સંતાન નાનું હોય તો ચાલશે, પરંતુ મોટું સંતાનને સ્પર્શ શુદ્ધ ન કરવો. સાથે ભગવાનને દૂરથી જ નમન કરી લો અને સ્નાન કર્યા પછી જ ભગવાનનું સૌથી પહેલા નામ લઈને તમે રસોઈ ઘરમાં જઈ શકો છો. પરંતુ સ્નાન કરવા પહેલા તમને આ વાતનું ધ્યાન રાખવું કે જે પણ મહિલા સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા વચ્ચે નાવે છે આ સમય પણ ઘણો સારો સમય હોય છે. આ સમયે મિત્રો દેવાધિદેવ મહાદેવનો આશીર્વાદ તમને મળે છે. આ સમયે જો તમે સ્નાન કરો છો તો તમે પોતાના શરીરની થાક તો ઉતારો જ છો, સાથે તમે નિયમો પ્રમાણે પોતાના ધર્મનું પાલન કરી રહ્યા છો, પરંતુ તેનાથી વધુ તમને વિલંબ ન કરવો જોઈએ. જે મહિલા સવારે 9 વાગ્યા પછી જો નાવે છે તો પોતાના હાથે પોતાનું નસીબ ખરાબ કરે છે. સવારે 9 વાગ્યા પછી નાહવાવાળી મહિલાઓ સૌથી વધુ સાવધાન રહે. જે મહિલા સવારે 9 વાગ્યા પછી નાવે છે તે મહિલાના જીવનમાં ઘણા કષ્ટ આવે છે. તે મહિલાના જીવનમાં અવારનવાર બીમારીઓ આવતી રહે છે. તે મહિલા અવારનવાર બીમાર રહે છે. જો તમે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા વચ્ચે નાહો છો તો અવારનવાર તમને બીમારી અને અવારનવાર તમને પોતાના શરીરથી દુઃખ મળે છે. અવારનવાર તમે હોસ્પિટલ જવું પડે છે. જો તમને પોતાના શરીરને સ્વસ્થ રાખવું છે તો જલ્દી નાહવાનો પ્રયાસ કરો. ત્યાં કેટલીક મહિલાઓ સવારે 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી પણ નાવે છે, તો તે મહિલાઓ વધુ સાવધાન થઈ જાઓ. મિત્રો જે મહિલા સવારે 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા વચ્ચે નાવે છે તેમના જીવનમાં આવતા દિવસોમાં કષ્ટ તો આવે જ છે, સાથે તેમના પતિની તરક્કી પણ અટકી જાય છે અને મિત્રો તેમની સંતાનો પર પણ કષ્ટ આવે છે. તેમના ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ હોય છે. તે પરિવાર ક્યારેય આગળ વધી શકતો નથી. મિત્રો એવી સ્ત્રીઓ જ્યાં હોય છે ત્યાંનું ભાગ્ય હંમેશા દુર્ભાગ્ય નથી રહેતું. એ છે કે જો તમે સવારે 10 વાગ્યા પછી નાહી રહ્યા છો તો તેનો અર્થ એ જ છે કે તમે તમારા પરિવારમાં જેટલી પણ મુશ્કેલીઓ આવી રહી છે તેની પાછળનું કારણ માત્ર તમે જ છો.
જો મિત્રો તમારા ઘરમાં ગરીબી છે, કંગાલી છે, તમારું દરેક કામ વારંવાર અટકી રહ્યું છે, વચ્ચે તમારું દરેક કામ અટકી જાય છે, તો સમજી જાઓ કે તમારી આ આદતથી જ આ બધું થઈ રહ્યું છે. સાથે જ મહિલા દિવસે ના આવે છે, આ વાતનું વધુ ધ્યાન રાખે કે જે મહિલા દિવસે ના આવે છે તેના ઘરમાં ક્યારેય દેવી દેવતાઓની કૃપા નથી રહેતી. જે મહિલા દિવસે સ્નાન કરે છે તે મહિલાના ઘરમાં હંમેશા ખરાબ શક્તિઓનો વાસ રહે છે. તે ઘરની નકારાત્મક શક્તિઓ હંમેશા તેના પર જ આવી રહે છે. મિત્રો, આવી મહિલાઓ પર પણ નકારાત્મક શક્તિઓ આવી થાય છે. અવારનવાર જોવા મળે છે કે એવી મહિલાઓ પર ભૂત પ્રેત પિશાચ ખૂબ જલ્દી આવી થઈ જાય છે. તો જો તમે દિવસે નાહો છો એટલે કે 12 વાગ્યા પછી નાહો છો તો તમે ખૂબ વધુ સાવધાન રહેવું પડશે. તમને પોતાનો નિયમ બદલવો જ પડશે. ત્યાં જે મહિલા સાંજના સમયે નાહવે છે એટલે કે 5 વાગ્યા પછી તે મહિલાના ઘર પરિવારમાં આવતા દિવસોમાં મોટા વિઘ્નો આવે છે. ક્યારેક કોઈ ગંભીર બીમારી લાગી જવી. તે મહિલાને તો કાંઈ થશે નહીં, પરંતુ તે મહિલા સાથે જે પણ રહેશે તેનું જીવન હંમેશા નરકમાં વીતશે. તો મિત્રો, સાંજના સમયે બિલકુલ પણ નાહવું ન જોઈએ. આગળની વસ્તુ મિત્રો, આખરે નાહવું ક્યારે જોઈએ તે જણાવી દઉં. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. નાહવાના નિયમો જણાવી દઉં છું. કયા વારે નાહવું જોઈએ, કયા વારે નાહવું ન જોઈએ, તમામ માહિતી આપીશું. જો મિત્રો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખૂબ ધન રહે, તમારા જીવનમાં ખૂબ ખુશીઓ રહે, તમારી પાસે ખૂબ ઘરેણાં હોય, સોનાના ઝવેરી હોય, તમારો પતિ અથવા તમે સારું કામ કમાવો, લાખો કરોડોમાં તમે ઉન્નતિ કરો, તો મિત્રો મહિલાઓ ખાસ કરીને ધ્યાનથી સાંભળો. તમને ઓછામાં ઓછું સવારે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચે તો નાહવું જ અવશ્ય જોઈએ. સ્નાન આ સમયે અવશ્ય કરી લો મિત્રો. જો મિત્રો તમે સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા વચ્ચે નાહવો છો તો તેનાથી તમારા કર્મ સારા થશે. તમને દેવી દેવતાઓની પણ કૃપા મળશે. અને જો 5 થી 6 માટે તો તેનાથી તમારા કર્મ સારા થશે. મિત્રો, તમને દેવી દેવતાઓની પણ કૃપા મળશે. અને મિત્રો, કયા દિવસે શું કરવું જોઈએ હવે અમે આ જણાવીશું. મિત્રો, તમને હું જણાવું છું, જ્યારે પણ તમે શનિવારના દિવસે નાહવો છો તો પોતાના શરીર પર તેલ લગાવો અને તે પછી નાહવો. જે પણ મહિલા શનિવારના દિવસે સ્નાન પોતાના શરીર પર થોડોક તેલ લગાવી લે અને તે પછી નાહવે, તેનાથી તમારો શનિ મજબૂત થશે, તમારા પરિવાર પર શનિની કૃપા થશે. મંગળવારે વાળ ન ધોવા જોઈએ. મિત્રો, આ વાતનું ધ્યાન રાખજો. અને રવિવારે શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ. જો શુદ્ધ જળ ન હોય તો તે જળમાં થોડુંક તમે ગંગાજળ નાખી દો. અને હા, સાબુનો ઉપયોગ બિલકુલ ઓછો કરવો. અને રવિવારના દિવસે જેવું તમે સ્નાન કરી લો, જેટલી જલ્દી થઈ શકે સ્નાન કરો. અને મિત્રો, સૂર્યદેવને જળ ચડાવો. જો મિત્રો, સ્નાન કરવું શરીરને શુદ્ધ જ નથી, આત્માને પણ શુદ્ધ કરે છે. સાચા સમયે સ્નાન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. અશુદ્ધ અથવા નિયમ વિરુદ્ધ સ્નાન કરવાથી જીવનમાં માનસિકતા પર પણ અસર પડે છે. વિચારવાની શક્તિ પણ ખતમ થાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. શારીરિક બીમારી આવે છે. પારિવારિક સમસ્યાઓ પણ વધે છે. કેટલીક સાવચેતીઓ સ્નાન પહેલા મિત્રો, વાળ ખોલીને ન રાખવા. આ વાતનું ધ્યાન રાખજો. પૂજા કરવા પહેલા સ્નાન અવશ્ય કરી લો. સ્નાન પછી હંમેશા ભીના કપડાં પહેરવાથી બચો. અને ગંગાજળ અને તુલસી જળથી સ્નાન કરો તો તમને ખૂબ સારું પુણ્ય મળશે. અને સાથે સ્નાન પછી તુરંત ભગવાનને પ્રણામ કરો. ભગવાનની પૂજા કરવા જાઓ. સ્નાનની તુરંત જ પછી પૂજા કરવી જોઈએ. અને મિત્રો, કેટલીક મહિલાઓ એવી હોય છે જે
ખાવું બનાવી લે અને તુરંત ખાવું બનાવ્યા પછી સ્નાન કરે છે. એટલે કે પહેલા રસોઈનું કામ કરી લીધું પછી નાહવે છે. તો એવું બિલકુલ પણ ન કરવું જોઈએ મિત્રો. તમે એવું કરો છો તો તમારા શરીરની અગ્નિ નબળી પડે છે. તમારી જઠરાગ્નિ જેને અમે કહીએ છીએ તે નબળી પડે છે. તેનાથી પરિવારના ભોજનમાં દોષ ઉત્પન્ન થાય છે. ઘરમાં દરિદ્રતા વધે છે. તો મિત્રો ધ્યાન રાખજો કે ચૂલો પ્રગટાવ્યા તુરંત પછી તમે સ્નાન ન કરવું. અને હા, જેટલું થઈ શકે તો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો તો તમને ખૂબ જ સારા ફળ મળશે. અને મિત્રો જે મહિલાઓ માસિક ધર્મ એટલે કે પીડિયડથી હોય છે તે 3 દિવસ સુધી તો સૌથી વધુ સાવધાની રાખે. આ દિવસોમાં સ્ત્રીને શારીરિક અને આધ્યાત્મિક રૂપથી વિશ્રામ કરવો જોઈએ. એટલે કે રોજ સ્નાન કરવું વર્જિત નથી, પરંતુ પવિત્ર નદીઓમાં સ્નાન ન કરે, મંદિર અને પૂજા સ્થળમાં ન જાય. વાળ ધોવા અથવા વારંવાર સ્નાનથી શરીરની ઉર્જા ઓછી થાય છે. તો માત્ર દિવસમાં એકવાર જ તમે સ્નાન તો સારું રહેશે. પરંતુ ઘણી મહિલાઓ હોય છે જે રાત્રે સ્નાન કરે છે. તેમને હું એક વાત જણાવવા માંગુ છું. સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જે સમય હોય છે, આ જે સમય હોય છે જે જનતમ પ્રવૃત્તિઓનો હોય છે. નકારાત્મક શક્તિઓ આ સમયે સક્રિય હોય છે. રાત્રે સ્નાન કરવાથી ઉર્જા ઓછી થાય છે. વૈવાહિક જીવનમાં કલશ આવે છે. પતિ પત્નીમાં ઝઘડો થશે. ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલીઓ પણ થશે. સંતાનમાં અસંતોષ થશે. વ્યવહારિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થશે. તો મિત્રો રાત્રે તો સ્નાન કરવું જ છોડી દો. ઘણી મહિલાઓ હોય છે જે દિવસમાં 2 વાર નાહવે છે, પરંતુ મિત્રો સાંજના સમયે નાહવું બંધ કરી દો. બસ આટલું ધ્યાન રાખો. અને આ અમાવાસ્યાના દિવસે ન નાહવે. અમાવાસ્યા જો તમે લાગે છે કે મને સ્નાન કરવું જરૂરી છે. ઘણી મહિલાઓ જે દિવસભર કિચનમાં કામ કરે છે, પરસેવામાં થઈ જાય છે, તો તમે વાળ ન ધોજો. આ વાતનું ધ્યાન રાખજો. તેને અમે પૂર્ણ રૂપથી સ્નાન નથી માનતા. તો આ દિવસે તમે વાળ ન ધોજો તો સારું રહેશે. તો હવે મિત્રો જણાવીએ છીએ કે કયા દિવસે નાહવાથી તમને શું શું પુણ્ય મળે છે. જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં નાહવો છો, તો મિત્રો જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 4 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા વચ્ચે નાહવો છો, તો તેનાથી તમારા ઘરની લક્ષ્મી જે ઘરમાં વાસ કરે છે તે શીઘ્ર અતિ શીઘ્ર થશે. તમારામાં માતા લક્ષ્મીનો પ્રવેશ થશે. તમે તમારા ઘરની તરક્કીનું કારણ બનશો. તમારા કારણે તમારો પતિ તરક્કી કરશે. તમારામાં એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને તે સકારાત્મક ઉર્જા તમારા ઘરની દરેક નકારાત્મકતાને દૂર કરશે. સ્ત્રીઓને મિત્રો માનવામાં આવે છે કે તે પોતે જ સ્વયં જ દેવીનું રૂપ હોય છે, પરંતુ તે દેવી ત્યારે જ બને છે જ્યારે તે નિયમથી ચાલે છે. એક સ્ત્રી દેવીનું રૂપ ત્યારે જ થશે જ્યારે તે નિયમથી ચાલશે. પરંતુ જો તે અમારા ધર્મ પ્રમાણે નિયમથી નહીં ચાલે તો તે દેવી નહીં, પરંતુ તે પિશાચીની બની જાય છે. તો મિત્રો હવે નિર્ણય તમારે કરવાનો છે કે તમને દેવી બનવું છે કે પિશાચ બનવું છે. જો તમને દેવી બનવું છે તો બ્રહ્મ મુહૂર્તમાં સહી, પરંતુ સવારે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચે તો સ્નાન કરી લેવું જોઈએ. જે નિયમ કાયદા બનાવવામાં આવ્યા છે તેમ જ રહેવું જોઈએ. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.